નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટ્રેનમાં જજ સાહેબ સાથે બનેલી ઘટના પર. વરસાદી ઋતુના અંતના દિવસો હતા. આકાશમાં હજી પણ વાદળો ઘેરાઈને બેઠા હતા. કૌશિકભાઈ નિવૃત્ત જજ સવારે જાગ્યા ત્યારે મનમાં અનેક વિચારોનો ઘેરો હતો. 3 વર્ષ પહેલા નિવૃત્તિ મળી ત્યારથી તેઓ એક શાંત જીવન જીવી રહ્યા હતા. આજ સુધી અનેક કેસો જોયા, અનેક વાર્તાઓ સાંભળી, અનેક પરિવારના નસીબની લકીર જોઈ, પરંતુ આજે તેઓ એક સામાન્ય મુસાફર બની રેલવે સ્ટેશન તરફ ચાલી રહ્યા હતા. સ્ટેશન પર પહોંચતા જ તેમને જૂના દિવસો યાદ આવ્યા. કોર્ટના દિવસોમાં તેઓ ઘણીવાર ન્યાયાલયમાંથી સીધા સ્ટેશન આવી ટ્રેનમાં મુસાફરી કરતા. આજનો પ્રવાસ પણ એમને કંઈક એ જ દિવસોની યાદ અપાવી રહ્યો હતો. તેમણે પોતાના કાંસાના રંગના ચમકતા બેગને હાથમાં પકડીને ટિકિટ કાઢી. પ્લેટફોર્મ પર ભીડ હતી. કોઈ બાળક મમ્મીના હાથમાં, કોઈ વૃદ્ધ પોતાની લાકડી પર ટેકો રાખીને ચાલતો, કોઈ વિદ્યાર્થી પુસ્તક લઈને ટ્રેનની રાહ જોતો. ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી ઊભી રહી. કૌશિકભાઈ પોતાના કોચમાં પ્રવેશ્યા. કોચમાં લટકતા ફેન, જૂની બારી, ટિકિટ ચેકરનો અવાજ બધું જ જાણીતું લાગતું હતું. તેમણે પોતાની રિઝર્વ સીટ શોધી અને બેસી ગયા. બારીની બહાર નજર નાખી તો સ્ટેશનની ભાગદોડ નજરે પડી. ચા નાસ્તાની દુકાનો, કાગળવાળા મુસાફરોનો અવાજ. કૌશિકભાઈ પોતાના વિચારોમાં ડૂબેલા હતા. ટ્રેન આગળ વધવા લાગી. અચાનક સામેની સીટ પર બેઠેલી એક યુવતી ધીરે ધીરે કૌશિકભાઈ તરફ જોયું. તે આશરે 22-23 વર્ષની છે. ગૌરવર્ણ, સરળ દેખાવ, પરંતુ આંખોમાં અજબ તેજ હતું. તેણે નમ્ર સ્મિત સાથે કહ્યું કે નમસ્કાર જજ અંકલ. કૌશિકભાઈ એકદમ અચકાયા. તેમને લાગ્યું કે કદાચ કાને ભ્રમ થયો હશે. હું જજ અંકલ? તેઓએ પોતાના ચશ્મા થોડાક ઉપર કરીને યુવતીને જોયું. તમે મને ઓળખો છો? યુવતી મીઠા અવાજે બોલી. હા અંકલ, તમે કદાચ મને નથી ઓળખતા, પણ હું તમને સારી રીતે ઓળખું છું. કૌશિકભાઈને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. હું નિવૃત્ત જજ છું, પણ મારી સાથે ઘણા લોકોનો સંપર્ક રહ્યો છે. તમને મારા વિશે કેવી રીતે ખબર? યુવતી હળવું હસીને બોલી. હું તમારા કોર્ટમાં આવી હતી. તે વખતે મારી ઉંમર ખાલી 10 વર્ષની જ હતી. તમે માધુપુરની ફેમિલી કોર્ટમાં જજ હતા. કૌશિકભાઈને થોડુંક કંઈક યાદ આવ્યું. માધુપુર ફેમિલી કોર્ટ? હા, ત્યાં મેં ઘણા કેસ જોયા હતા, પણ મારી નિવૃત્તિને 3 વર્ષ થઈ ગયા છે. વર્ષો પહેલાં જે બન્યું હોય તે યાદ રાખવું સહેલું નથી હોતું. રોજ સેંકડો લોકો આવતા હતા. તેમણે મનમાં વિચાર્યું, કદાચ આ કોઈ સાથી કર્મચારીની દીકરી હશે, અથવા કોઈ નજીકના સંબંધીની પુત્રી. યુવતી ફરી બોલી. અંકલ, મારું નામ અંકિતા છે. એ સમયે મારા માતા પિતાના છૂટાછેડાનો કેસ તમારી કોર્ટમાં ચાલી રહ્યો હતો. કૌશિકભાઈની આંખોમાં એક ઝબૂકવું આવ્યું. અરે હા, કંઈક યાદ આવી રહ્યું છે. એક નાની બાળકી કોર્ટના ખૂણામાં બેસી રહેતી, આંખોમાં ભય, ચહેરા પર નિર્દોષતા. ટ્રેનના ખખડાટ વચ્ચે કૌશિકભાઈની યાદો ધીરે ધીરે જીવંત થવા લાગી. અંકિતાની આંખોમાં પાણી આવી ગયું. જજ અંકલ, મને દિવસ આજે પણ યાદ છે. મમ્મી અને પપ્પા વચ્ચે દરરોજ ઝઘડા થતા. ઘરમાં સતત તણાવ. એક દિવસ મમ્મીએ મને કોર્ટમાં લઈને આવી. ત્યાં હું પહેલી વાર કોઈ જજને જોયા હતા. તમે હતા. તમારો અવાજ શાંત હતો, પરંતુ આંખોમાં કરુણા હતી. કૌશિકભાઈ ધીમા અવાજે બોલ્યા કે હા બેટા, ફેમિલી કોર્ટમાં ઘણા આવા કેસ આવતા હતા. બાળક માટે એ સમય ખૂબ જ કઠિન હોય છે. અંકિતા બોલી. એ સમયે તમે મને પૂછ્યું હતું, બેટા તું કોની સાથે રહેવા માંગે છે? મને ખબર જ ન પડી કે શું જવાબ આપવો. હું 10 વર્ષની હતી. મમ્મી સામે ઊભી હતી, પપ્પા પણ. બંનેના ચહેરા પર ગુસ્સો, દુઃખ. મને એમ લાગતું કે હું એકલી જ કોર્ટમાં છું. મારી દુનિયા તૂટીને પડી રહી છે. તે બોલતા બોલતા થોડી રોકાઈ ગઈ. ટ્રેનના પાટા પર વ્હીલના અવાજમાં તેના અવાજનું દુઃખ ભળી ગયું. કૌશિકભાઈ અંદરથી ખૂબ જ સંવેદનશીલ હતા. નિવૃત્ત થયા પછી પણ તેઓ કોર્ટના આવા દ્રશ્યો ભૂલી શકતા ન હતા. બાળકોના હિત માટે જ અમે નિર્ણય લેતા હતા, પણ કેટલી વાર ન્યાય પણ અધૂરો રહી જાય છે.
તેઓ મનમાં બોલ્યા. તેમણે અંકિતાને જોયું. હવે તે એક સંસ્કારી યુવતી બની ગઈ છે, પરંતુ બાળપણની પીડા તેની આંખોમાં આજે પણ દેખાતી હતી. કે બેટા, કૌશિકભાઈ ધીમા બોલ્યા, જે બન્યું એ ખૂબ દુઃખદ હતું. મને ખુશી છે કે તું આજે મને મળી. તું કેવી રીતે છે હવે? અંકિતા થોડીક હસીને બોલી, હું સારી છું અંકલ. આજે પણ એ દિવસો મને યાદ આવે છે ત્યારે આંખો ભીની થઈ જાય છે. પણ તમારી એક વાતથી મને હિંમત મળી. તમે એ દિવસ કહ્યું હતું ને કે બાળપણ એકવાર મળે છે, એને બગાડશો નહીં. ભવિષ્ય માટે તારે મજબૂત થવું પડશે. અને એ શબ્દો આજે પણ મારી સાથે છે. કૌશિકભાઈની આંખોમાં આંસુ આવી ગયા. મારા શબ્દો તને યાદ છે? હું તો એ દિવસ પછી તને ક્યારેય જોઈ નથી. ટ્રેનના પાટા પર એક સરખો અવાજ ચાલી રહ્યો હતો. કૌશિકભાઈ બારીની બહાર જોતા હતા. વાદળોથી ભરેલા આકાશમાં ક્યારેક વીજળી ઝબકી જતી હતી. અંદર બેઠેલી અંકિતા પોતાની વાત કહેતી જ રહી. અંકલ, તેની ધીમા અવાજે બોલી કે મારે તમને એ સમયની વાત કહેવી છે, જેથી તમે સમજો કે તે 10 વર્ષના બાળક માટે એ બધું કેટલું કઠિન હતું. કૌશિકભાઈ ધ્યાનથી સાંભળતા હતા. અંકિતના બાળપણનું ઘર એક નાનું મકાન હતું. મકાન બહારથી સામાન્ય લાગતું, પરંતુ અંદર દરરોજ તોફાન ચાલતું. પપ્પા સરકારી નોકરીમાં હતા. મમ્મી એક શાળામાં શિક્ષિકા. શરૂઆતના વર્ષો ખુશી ભર્યા હતા, પરંતુ પછી કંઈક બદલાઈ ગયું. સાંજ પડતા જ ઘરમાં અણબનાવ શરૂ થયો જતો. પપ્પા ઘણીવાર મોડા ઘરે આવતા. મમ્મી ગુસ્સે થઈ જતી. ઝઘડા વધતા જતા. ક્યારેક વાસણો તૂટતા, ક્યારેક શબ્દોના ઘા પડતા. અંકિતા પોતાના રૂમમાં બેસી રડી પડી હતી. એક દિવસ અંકિતાએ પોતાની મમ્મીને પૂછ્યું કે મમ્મી, તમે અને પપ્પા કેમ ઝઘડો કરો છો? મમ્મીની આંખોમાં આંસુ આવી ગયા. બેટા, બધું સમજવું તારા માટે વહેલું છે, પણ ક્યારેક માણસોના વિચારો અલગ પડી જાય છે. પપ્પાએ પણ એક દિવસ કહ્યું કે મારી નોકરીને કારણે ઘરમાં સમય નથી આપી શકાતો. મમ્મીને લાગે છે કે હું પરિવાર તરફ ધ્યાન નથી આપતો. આ વાતો 10 વર્ષની બાળકી માટે ભારે હતી. તે દિવસ પછી અંકિતા વધુ ચૂપચાપ રહેવા લાગી. એક સાંજ મમ્મીએ અંકિતાને પોતાના રૂમમાં બોલાવી કે બેટા, કાલે આપણે કોર્ટમાં જવું છે. કોર્ટ? કેમ મમ્મી? આપણે પપ્પાથી સાવ અલગ થવા જઈ રહ્યા છીએ. ન્યાયાલયમાં વાત કરવી પડશે. અંકિતા એ સાંભળીને સ્થિર થઈ ગઈ. મારે શું કરવું પડશે? તું બસ શાંત રહીને ત્યાં બેસજે. જજશ્રી જે પૂછે તેનો સાચો જવાબ આપજે. અંકિતા રાતભર રડી. તેને લાગ્યું કે દુનિયા તૂટી રહી છે. તેને સમજાતું નહોતું કે માતા પિતા અલગ કેમ થઈ રહ્યા છે. કોર્ટના દિવસે સવારે મમ્મી તેને લઈને ગઈ. મોટું બિલ્ડિંગ, ઘણા લોકો, પોલીસકર્મી, વકીલો. અંકિતા ડરી ગઈ. કોર્ટરૂમમાં અંદર પ્રવેશતા જ એક અલગ માહોલ. ફાઇલોના ઢગલા, બાંકડાઓ પર બેઠેલા લોકો, જજની ખુરશી પર બેઠેલા કૌશિકભાઈ, સફેદ વાળ, ગંભીર ચહેરો, પરંતુ આંખોમાં કરુણાઓ. જ્યારે અંકિતા પહેલી વાર કૌશિકભાઈને જોયા ત્યારે તેને થોડોક ભરોસો લાગ્યો કે આ સાહેબ કદાચ સારા હશે. તે મનમાં બોલી કે પ્રથમ દિવસે કેસની કાર્યવાહી શરૂ થઈ. મમ્મી અને પપ્પા બંનેના વકીલો દલીલો કરતા હતા. અંકિતા ખૂણામાં બેસીને રડી રહી હતી. કૌશિકભાઈ વારંવાર તેની તરફ જોતા. કૌશિકભાઈએ એક સ્ટાફને કહ્યું કે બાળકને પાણી આપો, તે ડરી ગઈ છે. અને આટલું સાંભળીને અંકિતાને લાગ્યું કે કોર્ટમાં કોઈ છે જેને એની ચિંતા છે. થોડા દિવસોની કાર્યવાહી બાદ એક દિવસ કૌશિકભાઈએ અંકિતાને બોલાવી. બેટા, તું મારી પાસે આવ. અંકિતા ધીમે ધીમે આગળ આવી. કોર્ટરૂમ એકદમ શાંત થઈ ગયું. કૌશિકભાઈએ નરમ અવાજે પૂછ્યું કે બેટા, તું કોની સાથે રહેવા માંગે છે? મમ્મી સાથે કે પપ્પા સાથે? અંકિતાને લાગ્યું કે એની દુનિયા અટકી ગઈ છે. મમ્મી એક બાજુ, પપ્પા અને એક બાજુ, બંનેના ચહેરા પર આંસુ. બાળકોની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. હું તે બોલી ન શકી. કૌશિકભાઈએ તેની નજીક આવીને કહ્યું, કોઈ વાત નથી બેટા, તું જે ઈચ્છે એ પછી મને કહી શકે છે. તે ક્ષણે અંકિતાના મનમાં કૌશિકભાઈ પ્રત્યે એક વિશેષ માન ઉઠ્યું.
ઘરમાં પાછા જઈને અંકિતા આખી રાત રડી. મમ્મી પણ રડી રહી હતી. પપ્પા અલગ રૂમમાં હતા. ઘરમાં શાંતિ હતી, પણ એ શાંતિમાં દુઃખ ભરેલું હતું. એક દિવસ અંકિતાએ પોતાની નાનકડી ડાયરીમાં લખ્યું કે મારે બંને જોઈએ છે, મમ્મી પણ પપ્પા પણ. દુનિયામાં શું એવું છે કે મને પસંદગી કરવી પડે છે? એ ડાયરીના પાના કૌશિકભાઈ પાસે વાંચી શકતા નથી, પણ આજે ટ્રેનમાં બેઠા બેઠા અંકિતાની વાત સાંભળીને તેમને લાગ્યું કે તે બધું તેમની આંખો સામે ફરી રહ્યું છે. ટ્રેનના પાટા પર ધીરે ધીરે અવાજ ચાલી રહ્યો હતો. કૌશિકભાઈ પોતાના મનમાં એ દિવસોને ફરી જીવી રહ્યા હતા. તેઓએ ઘણા કેસ જોયા હતા, પણ દરેક કેસની પાછળ એક બાળકનું તૂટેલું બાળપણ હતું. અંકિતાની વાતો સાંભળીને તેમના હૃદયમાં કરુણાની લહેર ફરી ગઈ. હું જજ તરીકે ફરજ બજાવતો હતો, પણ બાળકની પીડા કેટલી ઊંડી હોય છે તે આજે બધું સમજાઈ રહ્યું છે. તેઓ મનમાં બોલ્યા. અંકિતાની આંખોમાં આંસુ હતા. અંકિતાની આંખોમાં આંસુ હતા. અંકલ, એ દિવસો આજે પણ મને સપનામાં આવે છે. તમે એ સમયે મને કહ્યું હતું કે જીવન ભલે મુશ્કેલ હોય, પણ તું મજબૂત બનીશ. એ શબ્દ મારી પાસે આજે પણ છે. કૌશિકભાઈ ધીમે બોલ્યા કે બેટા, એ તો ફરજ હતી, પણ હું ખુશ છું કે તું આજે પણ એ વાત યાદ રાખે છે. ટ્રેનના કોચમાં થોડા મુસાફરો ચા પીતા હતા. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ટ્રેનના કાચ પર પાણીની બૂંદો પડતી હતી. તે અવાજમાં અંકિતાની વાતો વધુ કરુણ લાગી રહી હતી. મધુપુર ફેમિલી કોર્ટનો એ દિવસ ખૂબ જ ભારપૂર્ણ હતો. 3 મહિના સુધી કેસ ચાલ્યો હતો. દરેક સુનાવણીમાં મમ્મી પપ્પાના ચહેરા પર થાક અને ગુસ્સો વધતો ગયો હતો. અંકિતાની આંખોમાં ભય જળવાતો રહ્યો. કૌશિકભાઈ તે દિવસ સવારે વહેલા કોર્ટમાં પહોંચ્યા. તેમના ટેબલ પર ફાઇલોનો ઢગલો હતો. અંકિતાના કેસની ફાઇલ તેમના હાથમાં હતી. તેઓએ આખી રાત તે વાંચી હતી. અંકિતાના સ્કૂલના રિપોર્ટ કાર્ડ, મમ્મી પપ્પાના આક્ષેપો, પાડોશીઓના નિવેદનો, બધું જ તેમના મનમાં એક જ વિચાર હતો: બાળકના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય કરવો જ પડશે. તે દિવસે મમ્મી અને પપ્પા બંને હાજર હતા. મમ્મીના વકીલે કહ્યું, માનનીય જજશ્રી, બાળકને માતાના સંભાળમાં રાખવું યોગ્ય છે. પિતા ઘણીવાર ઘરે નથી રહેતા. પપ્પાના વકીલે જવાબ આપ્યો, માનનીય જજશ્રી, પિતા આર્થિક રીતે સક્ષમ છે. બાળકીના ભવિષ્ય માટે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે. કોર્ટરૂમમાં તણાવ વધતો ગયો. અંકિતા ખૂણામાં બેસી રહી. તેની હાથમાં એક ટેડી બિયર હતું, બાળપણનું એકમાત્ર સાથી. ટેડી બિયર જે બાળપણનું એકમાત્ર સાથી. કૌશિકભાઈએ બંને પક્ષોની વાત ધીરજથી સાંભળી પછી અંકિતાની તરફ જોયું. બેટા, આવ મારા પાસે, તેમણે ધીમા અવાજે કહ્યું. અંકિતા ધીમે ધીમે આગળ આવી. કોર્ટરૂમ એકદમ શાંત થઈ ગયો. બેટા, કૌશિકભાઈએ નરમ અવાજે પૂછ્યું, તું કોની સાથે રહેવા માંગે છે? અંકિતાની આંખોમાં પાણી આવી ગયું. ફરી તેણે પપ્પાની તરફ જોયું, પછી મમ્મીની તરફ. મને બંને જોઈએ છે, તે બોલીને રડી પડી. કોર્ટરૂમમાં બેઠેલા લોકોની આંખો ભીની થઈ ગઈ. મમ્મી પણ રડી પડી. પપ્પાના ચહેરા પર પસ્તાવો દેખાયો. કૌશિકભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા, પરંતુ જજ તરીકે તેમને મજબૂત રહેવું હતું. અને કૌશિકભાઈએ પોતાની કલમ હાથમાં લીધી. આ કોર્ટ બાળકના હિતમાં આ નિર્ણય કરે છે. તેમણે એક સંતુલિત વ્યવસ્થા ગોઠવી. અંકિતા મમ્મીના સંભાળમાં રહેશે, પરંતુ પપ્પાને પણ નિયમિત મુલાકાતનો અધિકાર મળશે. બાળકના શિક્ષણ અને ભવિષ્ય માટે બંને માતા પિતા સાથે મળીને જવાબદાર રહેશે. તેમણે અંકિતાની તરફ જોયું. બેટા, આ નિર્ણય તારા ભવિષ્ય માટે છે. તું મજબૂત રહીશ. અંકિતા થોડી શાંત થઈ. મમ્મીએ તેને ચુંબન કર્યું. પપ્પા પણ તેની પાસે આવીને કહ્યું, માફ કરજે બેટા, અમે તને દુઃખ આપ્યું. એ ક્ષણે કોર્ટરૂમમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ. કૌશિકભાઈ નિવૃત્ત થયા. અનેક કેસો જોઈને તેમણે ન્યાયાલયને અલવિદા કરી દીધી. અંકિતા થોડા સમય પછી મોટી થઈ. મમ્મીના સંભાળમાં રહીને અભ્યાસ કર્યો. પપ્પા પણ સમયાંતરે તેને મળવા આવતા રહ્યા. ધીમે ધીમે જીવન થોડું સ્થિર થયું. અંકિતા કોલેજમાં પહોંચી.
ત્યાં તેણે સામાજિક કાર્યોનું અભ્યાસ શરૂ કર્યું. તેણીનું મન હંમેશા એ બાળકો તરફ ખેંચાતું હતું, જેઓ તૂટેલા ઘરમાં ઉછરે છે. એક દિવસ તેણીએ નક્કી કર્યું, હું એવી સંસ્થા ખોલીશ જ્યાં તૂટેલા પરિવારના બાળકોને સહારો મળે. હવે ટ્રેનમાં અંકિતા કૌશિકભાઈને પોતાની આ સફરની વાત કરી રહી હતી. અંકલ, તમારી એ વાત તને મજબૂત થવું પડશે. એ મારી સાથે રહી એ કારણે જ મેં અભ્યાસ પૂરો કર્યો અને આજે બાળકો માટે કામ કરી રહી છું. કૌશિકભાઈની આંખોમાં ગૌરવ છલકાયું. બેટા, તું ખરેખર મજબૂત છે. તું જે કરી રહી છે ને એ જ સાચો ન્યાય છે. ટ્રેનના કાચ પર વરસાદની બૂંદો ટપકતી હતી. બહાર હરિયાળી ખેતરો, સુંદર એક વૃદ્ધ જજ અને એક યુવાન છોકરી, બંનેની આંખોમાં સંવેદનાની ઝળહળાટ. અંકલ, અંકિતા બોલી, તે દિવસે જો તમે મને પ્રેમથી વાત ન કરી હોત તો કદાચ હું તૂટી ગઈ હોત. કૌશિકભાઈ ધીમે હસ્યા. મારા શબ્દો માત્ર એક બીજા હતા. બેટા, તું જ એને ઝાડ બનાવી શકી. કૌશિકભાઈ મનમાં વિચારે છે, કેટલા બાળકો કોર્ટમાં આવ્યા છે, કેટલાને પ્રેમથી વાત કરે છે, પણ કેટલા બાળકોને ન મળી શક્યું, કેટલા તૂટ્યા હશે. ન્યાયાલયના નિર્ણયોથી બધું જ નથી સુધરતું. સમાજમાં પણ બદલાવ આવવો જોઈએ. તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. અંકિતાએ જોયું. અંકલ, તમે રડો નહીં. તમે મારા માટે દેવ સમાન છો. કૌશિકભાઈએ તેના માથા પર હાથ ફેરવ્યો. બેટા, તું મારા માટે સંતાન જેવી છે. ટ્રેન ધીમે ધીમે સ્ટેશન તરફ વધી રહી હતી. બહાર વરસાદ વધુ પડતો હતો. અંદર બે દિલ, એક વૃદ્ધનો અને એક યુવતીનો, જીવનના તૂટેલા પળોને ફરી જોડતા હતા. ટ્રેનની બારીમાંથી બહાર વરસાદની ઝપાટો પડી રહી હતી. ઝાડોના પાન ભીંજાઈને ચમકતા હતા. અંદર કૌશિકભાઈ અને અંકિતા વચ્ચેની વાતો વધુ ઊંડી થતી જતી હતી. અંકલ, અંકિતાએ નાનું સ્મિત કર્યું. મારે તમને એક વાત કહેવી છે. હા બેટા, કહી દે ને. મેં આશ્ચર્ય નામની એક સંસ્થા શરૂ કરી છે. તૂટેલા પરિવારના બાળકોને કાઉન્સેલિંગ, શિક્ષણ અને રહેવા માટે સ્થાન આપીએ છીએ. અને આજકાલ ત્યાં 40થી વધુ બાળકો છે. કૌશિકભાઈના ચહેરા પર પ્રકાશ ફેલાયો. બેટા, તું એ કરી શકે છે. એ તો ખૂબ મોટું કામ છે. તારું મન તો ખરેખર કરુણાથી ભરેલું છે. અંકિતાએ આંખ નીચી કરી. અંકલ, એ બધું એ દિવસથી શરૂ થયું. એ દિવસે તમે મને કોર્ટમાં પ્રેમથી પૂછ્યું હતું, તું કોની સાથે રહેવા માંગે છે? એ પ્રશ્ન મારા જીવનનો વળાંક બન્યો. ત્યારથી જ નક્કી કર્યું કે હું અન્ય બાળકોને એ દુઃખમાંથી પસાર થવા ન દઉં. કૌશિકભાઈના હૃદયમાં કૃતજ્ઞતાનો વરખોળો થયો. બેટા, ન્યાય તો કોર્ટમાં કરવો હોય છે, પરંતુ સાચો ન્યાય તો એ છે કે દુઃખને જીવનમાં શક્તિમાં ફેરવી દેવું. તે એ કરી બતાવ્યું. અંકિતા ટ્રેનમાં બેસીને પોતાના મોબાઈલમાં ફોટા બતાવે છે. કાચા મકાનમાં વાંચતા નાના નાના બાળકો, કોઈના માતા પિતા છૂટાછેડા લીધેલા, કોઈના પિતા હિંસક, કોઈની માતા બીમાર. બાળકોના ચહેરા પર ભયને બદલે હવે આશાનો ઝળહળાટ દેખાતો હતો. અંકલ, અહીંના બાળકોને અમે કાઉન્સેલિંગ કરીએ છીએ, તેમને શાળા સાથે જોડીએ છીએ, તેમના માતા પિતા કે ગાર્ડિયન સાથે પણ વાત કરીએ છીએ. ઘણા બાળકો ફરીથી સામાન્ય જીવનમાં પરત ફરી રહ્યા છે. કૌશિકભાઈ ફોટા જોઈને મૌન રહ્યા. તેમના હોઠ પરથી માત્ર એટલું જ નીકળ્યું કે બેટા, તું મારી નજરમાં સાચી નાયિકા છે. ટ્રેનના પાટા પર આવજો હજુ ગૂંજતા રહ્યા હતા. કૌશિકભાઈની આંખો ક્યાંક દૂર જોઈ રહી હતી. તેમને યાદ આવતા ગયા બધા કેસો. કોઈ બાળક પિતાની સાથે ગયો, કોઈ માતાની સાથે, કોઈએ બંનેને ગુમાવ્યા. હું તો માત્ર કાયદાનો સેવક હતો. તેમણે મનમાં કહ્યું, પણ મારા નિર્ણયોથી કેટલી જિંદગી બદલાઈ ગઈ છે. તેમની આંખોમાં પાણી આવી ગયું. અંકિતાએ જોયું. અંકલ, તમે ઉદાસ કેમ? બેટા, ક્યારેક લાગે છે કોર્ટનો ન્યાય પૂરતો નથી હોતો. બાળકોને પ્રેમ પણ જોઈએ. બાળકોને પ્રેમ પણ જોઈએ છે. અંકિતાએ તેમના હાથ પર હાથ મૂક્યો. અંકલ, તમે જે કર્યું એ પૂરતું હતું. તમે મારા માટે દેવદૂત બન્યા. કૌશિકભાઈ હસીને કહ્યું. અને હવે તું બીજા બાળકો માટે દેવદૂત બની છે. લાઉડ સ્પીકરમાં અવાજ આવ્યો. આગલું સ્ટેશન મધુવન. અંકિતાએ કહ્યું.
અંકલ, મારી સંસ્થા આ શહેરમાં જ છે. તમે ઉતરીને જોવા આવશો? કૌશિકભાઈ થોડું વિચારીને બોલ્યા કે હા બેટા, મને જોવાની ખૂબ ઈચ્છા છે. કદાચ એ જોઈને મને સંતોષ મળશે કે મારો ન્યાય કાંઈ ખાલી કાગળ પર નહોતું. ટ્રેન ધીમે ધીમે સ્ટેશનમાં પ્રવેશી. બહાર ભીડ હતી, છત્રીઓ હતી. અંકિતા ઊભી થઈ. અંકલ આવો. કૌશિકભાઈ ધીમેથી ઊભા થયા. તેમના હાથમાં જૂનું બેગ હતું, પરંતુ હૃદયમાં એક નવી જોત લાગી હતી. સ્ટેશનમાંથી બહાર નીકળતા અંકિતાએ એક વાર્તા કહી. અંકલ, અમારી સંસ્થામાં એક છોકરી છે, સિમરન. તેના પપ્પાએ તેની મમ્મીને છોડી દીધી. છોકરી ભયથી બોલતી નહોતી. અમે તેને સંભાળી. આજે તે શાળામાં ટોચના ગુણ લાવે છે. કૌશિકભાઈનો ગળો ભીનો થઈ ગયો. બેટા, આ સાંભળીને મને લાગે છે કે મારી સેવા નિષ્ફળ નહોતી. અંકિતાએ ટેક્સી રોકી. અંકલ, ચાલો મારી સંસ્થામાં, આશ્રમમાં લઈ જાઓ, તેણે કહ્યું. કૌશિકભાઈ મૌનથી બેઠા રહ્યા. તેમનું હૃદય એક અજાણી લાગણીથી ભરાઈ રહ્યું હતું. વર્ષો સુધી કોર્ટમાં બેઠેલા ન્યાય આપનાર જજ આજે એક એવી જગ્યા જોવા જઈ રહ્યા હતા જ્યાં બાળકોને ન્યાય નહીં પણ પ્રેમ મળતો હતો. ગામના બહાર નાનકડું પરંતુ સુંદર મકાન. બહાર લીલા છોડ, દિવાલ પર રંગીન ચિત્રો, દરવાજા પર એક બોર્ડ, આશરે તૂટેલા ઘરના બાળકો માટે એક નવો પરિવાર. અંદર પ્રવેશતા જ બાળકોની હસવાના અવાજો આવ્યા. નાના નાના બાળકો દોડતા આવ્યા. કોઈએ અંકિતાને ઝપટી લીધી. દીદી આવી ગઈ, દીદી આવી ગઈ. કૌશિકભાઈએ દ્રશ્ય જોયું અને થંભી ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. હું કેટલાક કેસોમાં બાળકોને રડતા જોયા. આજે પહેલીવાર તેમને હસતા જોઈ રહ્યો છું. તેમણે મનમાં કહ્યું. અંકિતાએ ઓળખાણ કરાવી. અંકલ, આ છે રવિ. પપ્પા જેલમાં છે, મમ્મી બીમાર છે. આ છે તન્વી. માતા પિતાના છૂટાછેડા લીધેલા છે. આ બધા હવે અહીં અભ્યાસ કરે છે, રમે છે, સપના જોવે છે. કૌશિકભાઈ દરેક બાળકને જોઈને સ્મિત કરતા ગયા. એક નાનકડો છોકરો, આર્યન, કૌશિકભાઈના પગ પાસે આવ્યો. દાદા, તમે કોણ? કૌશિકભાઈ નરમ અવાજ બોલ્યા. હું તારો મિત્ર. છોકરાએ ગળે લાગી કહ્યું. દાદા, તમે મારા પપ્પા બની જાઓ ને? આ શબ્દ સાંભળીને કૌશિકભાઈના હૃદયના તાર હચમચી ગયા. તેમના હોઠ પરથી માત્ર એટલું જ નીકળ્યું. બેટા, તારા પપ્પા તો ન થાવ, પણ તારા દાદા બનીશ. અંકિતાએ આ દ્રશ્ય જોઈને આંખ સાફ કરી. બાળકો સાથે થોડો સમય વિતાવી કૌશિકભાઈ બગીચામાં બેસ્યા. અંકિતા તેમની બાજુમાં બેસીને કહ્યું. અંકલ, મને તમારી પાસેથી આશીર્વાદ જોઈએ. મારું સપનું છે કે આશ્રય જેવી સંસ્થા દરેક જિલ્લામાં બને. કોઈ બાળક પોતાને એકલો ન માને. કૌશિકભાઈએ તેના હાથ પર હાથ મૂક્યો. બેટા, તું જે માર્ગ પર ચાલી રહી છે ને, એ ન્યાયથી પણ મોટો છે. એ માનવતાનો માર્ગ છે. મને તારા પર ગર્વ છે. આજ સાંજ પડી રહી હતી. પક્ષીઓ પરત ફરતા હતા. કૌશિકભાઈ ઊભા થયા. બેટા, હવે હું જાઉં, પણ આજે મને શાંતિ મળી છે. મેં કોર્ટમાં ન્યાય આપ્યો. તું જીવનમાં ન્યાય આપતી રહી. આ છે સાચો ઉત્તરાધિકારી. અંકિતાએ તેમની આગળ હાથ જોડ્યા. અંકલ, તમે મારા જીવનના માર્ગદર્શક છો. જો તમે એ દિવસે મને પ્રેમથી વાત ન કરી હોત ને, તો હું તૂટીને ખોવાઈ ગઈ હોત. કૌશિકભાઈએ તેને ગળે લગાવ્યો. બેટા, તો આજે જે બને છે એ તારી પોતાની શક્તિ છે. કૌશિકભાઈ ટેક્સીમાં બેસ્યા. ટેક્સી ધીમે ધીમે રસ્તા પર આગળ વધી. અંકિતા દરવાજા પાસે ઊભી રહીને હાથ હલાવતી રહી. કૌશિકભાઈએ કાચમાંથી જોયું. એ છોકરી હવે માત્ર બાળક નહોતી રહી, એ સાચી સંરક્ષક બની ગઈ હતી. તેમણે મનમાં પ્રાર્થના કરી. ભગવાન, આ બાલિકાને શક્તિ આપજે. એ અનંત બાળકોના જીવનમાં પ્રકાશ ફેલાવે. ટેક્સી દૂર થઈ ગઈ. આકાશમાં વરસાદ બંધ થઈ ગયો. સૂર્યાસ્તના કિરણો મકાનના બોર્ડ પર પડ્યા. આશ્ચર્ય, જ્યાં તૂટેલા સપના ફરી જોડાય છે. કૌશિકભાઈની આંખોમાં સંતોષ અને ગૌરવ છલકાયું. એક નિવૃત્ત જજ અને એક યુવાન છોકરી, બંને પોતાના માર્ગથી
સમાજને નવો આશ્રય આપ્યો. આ વાર્તા આપણને શીખવે છે ન્યાય માત્ર કોર્ટમાં નથી, સાચો ન્યાય ત્યારે થાય છે જ્યારે આપણે કોઈના દુઃખને સમજીએ, પ્રેમ આપીએ અને તેને નવી શરૂઆત આપીએ. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે અને આવા જ તમામ પાત્રો, આમાં આવતા તમામ પાત્ર, દ્રશ્યો બધું જ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.